ચૈતર વસાવાને મનસુખ વસાવાનો જવાબ. મનસુખ વસાવાએ ચૈતર વસાવાને દોડ લગાવવા પડકાર ફેંક્યો. કોનું સ્વાસ્થ્ય નિરોગી છે તે સાબિત કરવા દોડ લગાવવા તૈયાર. મારા વિરુદ્ધ ખોટો પ્રચાર કરાઈ રહ્યો છે, મનસુખ વસાવા દ્વારા કહેવામાં આવ્યું અને કહ્યું કે કૂતરા ભસ્યા કરે, હાથી ચાલ્યા કરે. ચૈતર વસાવાને જેમ ભસવું હોય તેમ ભસ્યા કરે. હું પાછળ ફરીને જોવાનો નથી. એટલે ચૈતરભાઈને શું છે, હારવાનો છે. એટલે હારવાનો છે એટલે શું છે, ઉમેદવાર પર આક્ષેપ કરે. બીજા બધા મારે 65 વર્ષ છે. આજે રાજનીતિમાં 75-80 વર્ષના લોકો કામ કરે છે. એટલે તંદુરસ્તી મારા માટે કોઈ પ્રશ્ન જ નથી. અને ચૈતરભાઈને કહો કે આપણે દોડવાનું મેદાનમાં હોય તો દોડે, સાથે દોડીએ. કોણ આગળ વધારે દોડે છે? આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના કોંગ્રેસ પર પ્રહાર. ભારત જોડો ન્યાય યાત્રા પહેલા રાહુલ ગાંધીને ચેલેન્જ આપી. રાહુલ ગાંધીને કોંગ્રેસની વિચારધારા પણ ખબર નહીં હોય. કાર્યકર્તાઓને કોંગ્રેસની વિચારધારા ખબર નહીં હોય. કોંગ્રેસની વિચારધારા પર રાહુલ ગાંધી 2 વાક્યો પણ નહીં બોલી શકે. વધુમાં કહ્યું કે કોંગ્રેસે જનતા સાથે જે અન્યાય કર્યો છે અને સાથે જ કહ્યું કે પહેલા કોંગ્રેસ જોડો, પછી ભારત જોડવાની વાત કરો. 2019 કરતાં પણ ઓછી સીટો આવવાની છે આ વખતે કોંગ્રેસના ભાગે. અને સાથે જ વધુમાં બોલ્યા કે જેનાથી કોંગ્રેસને પણ શરમ આવશે કે આ વખતે તેઓના ભાગમાં સીટ નહીં આવે. કેવળ તડજોડની રાજનીતિ, કોઈ પણ વિચાર કે કોઈ આઈડિયોલોજી સાથે ક્યારે પણ કોંગ્રેસને કોઈ લેવા દેવા નથી. હું તમને ચેલેન્જ આપું છું, કોઈ પણ કોંગ્રેસીને તમે પૂછો કે ભાઈ કોંગ્રેસની વિચારધારા શું, 2 લીટીમાં જો બતાવી દે. ઇવન તો રાहुल गांधी जैन पूछो कि आपकी कांग्रेस की विचारधारा क्या है, मैं पक्का दावे से कह सकता हूं कि क्या आइडियोलॉजी है वो नहीं बता सकते. हमारे अदने से अदने कार्यकर्ता को आप पूछिए कि भारतीय जनता पार्टी की विचारधारा क्या है, तो श्यामा प्रसाद मुखर्जी, पंडित दीनदयाल उपाध्याय से लेके आज तक 1950 થી આજ સુધી જે પણ પ્રકારની અમારી વિચારિક રાજકીય યાત્રા રહી છે એમાં ક્યાંય વિચારધારામાં આખું પાછું નથી કર્યું. અરવિંદ લાડાણીના રાજીનામા પર મોઢવાડિયાએ કર્યું ટ્વીટ. કોંગ્રેસ પાર્ટી જનભાવના જનતા મુદ્દાથી વિમુખ થઈ છે. ખૂન પસીના રેડના કાર્યકરો પાર્ટી છોડે છે. મોઢવાડિયાએ વધુમાં કહ્યું કે લાડાણીનું ભાજપમાં સ્વાગત છે. ભાજપના સંકલ્પ પત્રને લઈ મંત્રી ઋષિકેશ પટેલનું મોટું નિવેદન. કહ્યું 2024નું વર્ષ ખૂબ મહત્વનું છે. ચૂંટણીઓ આવી રહી છે. સતત 2 ટર્મ સુધી નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ મળ્યું. લાંબો સમય થાય તો એન્ટી ઇન્કમ્બન્સી આવતી હોય છે. 2014માં 270 પ્લસનો લક્ષ્ય હતો, 272 આપી. 2019માં 300 પારનો લક્ષ્ય પૂરો થયો. હવે 400 પારનો લક્ષ્ય આપ્યો છે. 400 પ્લસ કરતા પણ વધારે સીટો સાથે ફરીથી ભારતીય જનતા પાર્ટી સત્તા ઉપર મોદી સાહેબ આવતા 5 વર્ષ માટે, અને 5 વર્ષ એટલે આવતા 25 વર્ષનો પાયો નંખાવાનો છે. ગયા વખતના 10 વર્ષ એ ઇકોનોમીને સ્ટ્રેન્થન કરવામાં, લોકોની આશાઓ અપેક્ષાઓ જે હતી એ સ્ટ્રેન્થન કરવામાં ગયા. પરંતુ આગામી સમયની અંદર, હવેના જે સમય છે એ સમયની અંદર વિકસિત ભારત, વિકાસશીલ ભારત નહીં, વિકસિત ભારતની સંકલ્પના સાથે જ્યારે આ ઇલેક્શન કેમ્પેન છે, મને વિશ્વાસ છે મોદી સાહેબ, અને એમાં પણ આ ગાંધીનગરની જે લોકસભા સીટ છે ને, ગુજરાતની 26 સીટો, બિલકુલ દરેક સીટ ઉપર ઓછામાં ઓછા 5 લાખ મતોથી દરેક લોકસભા સીટ આપણે જીતવા જઈ રહ્યા છીએ. લોકસભાની ચૂંટણીના પડઘમ સંભળાઈ રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા ચૂંટણી ઢંઢેરાના સ્થાને સંકલ્પ પત્રનો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. ગોધરા ખાતે ભાજપના પૂર્વ પ્રદેશ મહામંત્રી શબ્દા શરણ બ્રહ્મભટ્ટના જણાવ્યા પ્રમાણે ભાજપના કાર્યકરો વિકસિત ભારત અને મોદીની ગેરંટીના સૂત્ર સાથે દરેક બૂથમાં જઈને લોકોના સૂચનો મેળવશે. લોકો પોતાના સૂચનો સીધા જ વડાપ્રધાનને પણ મોકલી શકશે. આ સૂચનોના આધારે સંકલ્પ પત્ર તૈયાર કરીને તેને પૂરો કરવામાં આવશે. સમાજ પાસેથી, લોકો પાસેથી, પ્રજા પાસેથી સૂચનો લઈ અને એક સંકલ્પ પત્ર, વિકસિત ભારત સંકલ્પ પત્ર તૈયાર કરવું એ ભારતીય જનતા પાર્ટી એ દિશામાં આગળ વધી રહી છે. આવતીકાલથી સમગ્ર લોકસભા વિસ્તારના તમામ બૂથોની અંદર સૂચન પેટી એટલે કે સુઝાવ પેટી મૂકવામાં આવશે. વિકસિત ભારત એટલે મોદીની ગેરંટીની સુઝાવ પેટી મૂકવામાં આવશે. અને પ્રજા પોતાને જે અપેક્ષા છે, પોતાની અપેક્ષા જે ભારતીય જનતા પાર્ટી પાસે, નરેન્દ્ર મોદીની સરકાર પાસે જે અપેક્ષા રાખે છે એ અપેક્ષા દર્શાવતા સૂચનો, સુઝાવ આ પેટીમાં મૂકશે અને એના આધાર પર ભારતીય જનતા પાર્ટી 2024નો સંકલ્પ પત્ર તૈયાર કરવાની.
કોંગ્રેસ આગેવાનોના કોંગ્રેસ છોડીને ભાજપમાં જવા પર અમદાવાદના જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે જે લોકોને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા અને રાજ્યસભામાં મોકલ્યા તેવા લોકો છોડીને જઈ રહ્યા છે. હજુ જેને જવું હોય એ જાય, બધા માટે દરવાજા ખુલ્લા છે. તો બીજી તરફ પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે પણ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે પહેલા લોકો પક્ષપલટો કરે તો 15 દિવસ સુધી બહાર નહોતા નીકળતા, જ્યારે આજે છાતી કાઢીને ફરી રહ્યા છે. જે લોકોને ઘણું બધું પાર્ટી આપ્યું છે, જે લોકો અત્યારે જઈ રહ્યા છે તેમને હું કહેવા માંગુ છું કે એ લોકોને ગુજરાત પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા છે, CLP લીડર બનાવે છે, કોઈને સંસદ સભ્ય રાજ્યસભાના અંદર મોકલ્યા છે. એ લોકો જઈ રહ્યા છે કે જેને જવું હોય એ જાય. પહેલા લોકો પક્ષપલટો કરે તો શરમથી એમનું માથું ઝૂકી જતું. 15 દિવસ મહિના સુધી ઘરની બહાર નહોતા આવતા, અને આજે બેશરમીથી લોકો જ્યારે એ પક્ષપલટો કરે ત્યારે પણ ખુલ્લી છાતી રાખીને બહાર આવતા. એ રાજકીય રીતે રાજકારણનું અધપતન થયું છે. લોકસભા ચૂંટણીને લઈ પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં કોંગ્રેસ 33% બેઠકો જીતવા જઈ રહી છે. ભાજપના ડરને કારણે નારાયણ રાઠવા અને અર્જુન મોઢવાડિયા ભાજપમાં ગયા છે. આદિવાસી સમાજ અને કોંગ્રેસ પક્ષ ચૈતર વસાવાની સાથે છે. ચૈતરભાઈને તો અમે પહેલે જ કહી આવેલા અમે તમારી સાથે છે. રહી વાત આ આદિવાસી વિસ્તારમાં, મેં પહેલે કહેતો હતો ગુજરાતમાં 33% બેઠકો કોંગ્રેસ જીતવા જઈ રહી છે. એની બીક ભાજપને લાગી છે, અને બીક ભાજપને લાગવાથી આપણા છોટાઉદેપુરના સાંસદ મહોદય પણ ગયા, સંગ્રામસિંહ રાઠવા પણ ગયા, અર્જુન મોઢવાડિયા પણ ગયા, પેલા માણાવદરના ભાઈ લાડાણી પણ ગયા. હજુ કેટલાકના ઉપર ડોળો નાખતા હશે, એ જવા દો. લોકસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે, જે અંતર્ગત કચ્છ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિકસિત ભારત સંકલ્પ પત્ર અને મોદી કી ગેરંટી અંતર્ગત આયોજન થયું, જેમાં સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજી વર્ચન તેમજ ધારાસભ્ય અનિરુદ્ધ દવે ઉપસ્થિત રહ્યા. આ અભિયાન અંતર્ગત આગામી 6 થી 20 માર્ચ સુધી ભારતીય જનતા પાર્ટી લોકો સુધી પહોંચી લોકોના સૂચનો અને અભિપ્રાય મેળવશે. તમામ લોકોના સૂચનો થકી ભારતીય જનતા પાર્ટી સંકલ્પ પત્ર તૈયાર કરશે. ભારતીય જનતા પાર્ટી ગામે ગામ એક રથ મોકલવાની છે, અને રથની અંદર એક પેટી રહેવાની છે. એ પેટીમાં પણ સંકલ્પ પત્ર, પોતાનો વિચાર સંકલ્પનો મૂકી શકાશે. અને આજે અહીંથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ એ પત્રને લઈને તમારો વિષય મૂકી શકશે. આમ આદમી પાર્ટી નેતા નાથા ઓડેદરા જોડાઈ શકે છે કોંગ્રેસમાં. આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ છે નાથા ઓડેદરા. છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટીથી તેઓ નારાજ હોય તેવું લાગી રહ્યું છે. અને મારા મેર સમાજની જનતા મને કહે ને તો જે કંઈ મારે માથા પર ચડાવવાનો છું. અને કોઈ પણ માણસ કહે ને કે કોઈ જમીન હોય કે કોઈ પણ વસ્તુ વાંધળી રહેતી નથી, કોઈને કોઈ પક્ષની અંદર કોઈ માણસ મળતો જ હોય છે. એટલે જરૂર પડશે ને મને લાગશે મારા કાર્યકરને આમ આદમીમાં મારે ચર્ચા કરવાની થશે. મને મળશે કે બરાબર માનભેર પદ મળશે, અને જવાબદારી કદાચ મારે લેવી પડશે. મને મારો મેર સમાજ કહે અને આ વિસ્તારના આગેવાનો કહે તો 100% આમાં વિચાર કરવાનો છું. મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જૂનાગઢ જિલ્લા કોંગ્રેસને વધુ એક ફટકો લાગ્યો છે. જિલ્લા પંચાયતના સભ્ય ધર્મિષ્ઠા કામાણીનું રાજીનામું. કેશોદ તાલુકા પંચાયતના 3 સભ્યોનું પણ કોંગ્રેસમાંથી રાજીનામું. જૂનાગઢ જિલ્લામાં કોંગ્રેસ કાર્યાલયને તાળા લગાવીને સ્થિતિ. ગણ્યા ગાંઠિયા કાર્યકરો અને આગેવાનો બચ્યા હતા. તેને સાથે જ તમામ સભ્યો ગમે ત્યારે કરશે કેસરિયા કરવાના ચાન્સીસ વધી ગયા છે. કેશોદ તાલુકા પંચાયતના 3 સભ્યોએ રાજીનામું આપ્યું છે. જૂનાગઢ જિલ્લામાં કોંગ્રેસ કાર્યાલયને તાળા લાગવાની સ્થિતિ છે. ધર્મિષ્ઠાબેન રાજીનામું આપે તેવી શક્યતાઓ છે. ગણ્યા ગાંઠિયા કાર્યકરો અને આગેવાનો બચ્યા છે કોંગ્રેસમાં, જે પણ હવે જઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીમાં. ભારતીય જનતા પાર્ટીમાં કેસરીઓ કેવી રીતે શક્યતા છે. તમામ સભ્યો ગમે ત્યારે કેસરિયા કરી શકે છે. આ મોટા સમાચાર આવી રહ્યા છે ભરૂચ લોકસભા બેઠકથી. ભરૂચ લોકસભાની બેઠક પર ઇન્ડિયા ગઠબંધનનો વિવાદ. કોંગ્રેસના નારાજ જૂથના આગેવાનોએ કરી બેઠક. પ્રભારી મુકુલ વાસનિક સાથે બંધ બારણે ગુપ્ત બેઠક કરી. પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ લોકસભા જે સૌથી અત્યારના લોકપ્રિય બની રહી છે, તેના પ્રભારી મુકુલ વાસનિક સાથે બંધ બારણે ગુપ્ત બેઠક કરવામાં આવી હતી, જ્યાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. ઇન્ડિયા ગઠબંધનનો વિવાદ સામે આવ્યો છે. ભરૂચ લોકસભા બેઠક જે ગુજરાત માટે સૌથી
અટપટી બેઠક કહી શકાય છે, જ્યાં આદિવાસીઓનું જે વર્ચસ્વ છે તેવી ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધનનો વિવાદ સામે આવી રહ્યો છે. કોંગ્રેસના નારાજ જૂથના આગેવાનોએ ફરી એક વખત બેઠક કરી છે. અમદાવાદના માણેક ચોકમાં મકાન ધરાશયી થયું. 50 વર્ષ જૂનું મકાન ધરાશયી થયું છે. સદનસીબે આ ઘટનામાં કોઈને પણ જાનહાનિ નથી થઈ. પંચમહાલમાં મહિલા સભ્ય અને પતિ પર હુમલો. ગ્રામ પંચાયતના મહિલા સભ્ય અને પતિ પર હુમલો થયો છે. રાત્રિના સમયે અજાણ્યા 4 ઈસમોએ કર્યો હુમલો. મહિલાને લાકડીના દંડાથી માર મરાયો હતો. પતિનું ચાદર વડે મોઢું દબાવી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને બંનેને સારવાર માટે હાલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. એક વખત સાહેબ 4 જણા આવ્યા અને દંડા લઈને આવ્યા હતા અને અમે ઊંઘતા હતા અને તે દરમિયાન મારા ગળું દબાવી અને મારા મોઢા પર સાલ નાખી અને મને દંડાથી મારતા હતા 2 જણ. અને પછી મેં અવાજ કર્યો એટલે મારી પત્ની જાગી ગયા એટલે મારી પત્નીને 2 જણ મારી પત્નીને મારવા વળગી પડ્યા. અને ગંભીર મારા પત્ની પંચાયત ગ્રામ પંચાયતના સભ્ય છે એટલે ગ્રામ પંચાયતમાં ગમે તે માટે પ્રશ્નો માટે ભ્રષ્ટાચાર માટે કોઈ બોલતા હોય એની કોઈ વેરઝેર રાખીને આ કામગીરી કરેલ છે અને આ હુમલો કરાવેલ છે. આગળ સમાચાર સુરતથી. સુરતમાં ડિંડોલી પોલીસની પ્રશંસનીય કામગીરી. એક ઇસમના પોલીસે જીવ બચાવ્યો હતો. આપઘાત કરતા યુવકનો પોલીસે જીવ બચાવ્યો. રેલવે ટ્રેક પર આપઘાત કરવા પહોંચેલો હતો આ યુવકે પોલીસ કંટ્રોલ રૂમમાં કર્યો હતો કોલ. ડિંડોલી પોલીસે યુવકનું લોકેશન શોધી કાઢ્યું અને ત્યારબાદ યુવક ભૂસવાલ રેલવે ટ્રેક પર હતો અને યુવકને સમજાવી પોલીસ લઈ આવી હતી પરત. પત્ની સાથે છૂટાછેડાના અણબનાવમાં હતાશ હતો આ યુવકનું કાઉન્સેલિંગ કરી પરિવારને સુપરત કર્યો. યુવકે પોલીસને બાંહેધરી આપી કે ફરી તે આવું કોઈ પણ પગલું નહીં ભરે. સુરતમાંથી પ્રશંસનીય કામગીરી પોલીસ દ્વારા. યુવક આપઘાત કરવા જઈ રહ્યો હતો અને ત્યારે પોલીસે તેનું લાઈવ લોકેશન ટ્રેક કરી અને તેને બચાવ્યો અને ત્યારબાદ તેને કાઉન્સેલિંગ આપી અને ત્યારબાદ યુવકે પોલીસને ખાતરી આપી કે આજ બાદ તે આ પ્રકારનું કોઈ પણ પગલું નહીં ભરે. જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવાની માંગ ન સંતોષાતા કર્મચારીઓએ હવે સરકાર સામે બાયો ચડાવી છે. ત્યારે સુરત જિલ્લાના 8,000થી વધુ કર્મચારીઓ પેન ડાઉન, ચોક ડાઉન અને શટ ડાઉન આંદોલનમાં જોડાયા હતા. સરકારી કર્મચારીઓએ તમામ પ્રકારની કામગીરીનો બહિષ્કાર કર્યો હતો, જેની સીધી અસર શૈક્ષણિક કામકાજ ઉપર પણ જોવા મળી હતી. આગામી સમયમાં જો સરકાર માંગણીઓ નહીં સ્વીકારે તો જલદ કાર્યક્રમો કરવાની પણ કર્મચારીઓએ ચીમકી ઉચ્ચારી છે. છતાં પણ સરકારશ્રી તરફથી હકારાત્મક પરિણામ ન મળતા અમારે આજ રોજ કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષકના નેજા હેઠળ ચોકડાઉન, પેન ડાઉન અને કોઈ પણ પ્રકારની ઓનલાઈન કામગીરી ન કરવાનો કાર્યક્રમ સમગ્ર ગુજરાતમાં તમામ કર્મચારીઓને આપવામાં આવેલો છે. એ અંતર્ગત આજે સુરત જિલ્લામાં પણ તમામ કર્મચારીઓ કામગીરીથી, ઓનલાઈન કામગીરીથી, ચોકડાઉનથી અને પેન ડાઉનથી અલગ રહેશે. કેટલા કર્મચારીઓ આજે સુરત જિલ્લાના 8,000 જેટલા કર્મચારીઓ પેન ડાઉન ઉપર છે, ચોકડાઉન ઉપર છે અને ઓનલાઈન કામગીરીના બહિષ્કારના કાર્યક્રમમાં જોડાયેલા. પોતાની પડતર માંગણીઓને લઈને રાજ્યભરમાં સરકારી કર્મચારીઓનો વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લાના શિક્ષકો પણ રાજ્યવ્યાપી વિરોધમાં જોડાયા હતા. શિક્ષકોએ પોતાના શૈક્ષણિક કામથી અડગા રહીને વિરોધ નોંધાવ્યો હતો. શિક્ષકો દ્વારા જૂની પેન્શન યોજના, શિક્ષણ સિવાયની વધારાની કામગીરીનો વધારો વગેરે જેવી 12 માંગણીઓને લઈને મોબાઈલ મતદાન બૂથ બનાવીને મતદાન દ્વારા અનોખી રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ સાથે જ પોતાની માંગણીઓ ન સંતોષાતા આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને સંયુક્ત મોરચા દ્વારા તે મહામતદાનનો કાર્યક્રમ રાખેલો છે. જૂની પેન્શન યોજના સૌને મળે, સૌના માટે મળે અને એ હેતુથી આ મહામતદાનનો કાર્યક્રમ આખા ગુજરાતમાં રાખેલો છે. જૂની પેન્શન અને અન્ય પડતર માગણીઓ છે એના માટેનું આયોજન છે. આજે ચોકડાઉન, પેન ડાઉન, શટડાઉન અને તમામ પ્રકારની ઓનલાઈન કામગીરીનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો છે શિક્ષકોએ અને તમામ શિક્ષકોએ ખૂબ બહોળી સંખ્યામાં ગીર સોમનાથ જિલ્લામાં અત્યારે મતદાન કરી રહ્યા છે. આગળ સમાચાર ભાવનગરથી. ભાવનગર જિલ્લા યુનિટ દ્વારા બહુમાળી ભવન ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. જૂની પેન્શન યોજના લાગુ કરવાની તીવ્ર માંગ સાથે કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા. ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંકલન સમિતિના નેજા હેઠળ ધોરણ 1થી 12ના શિક્ષકો પેન ડાઉન અને ચોકડાઉન આંદોલનમાં જોડાયા હતા. સરકાર પડતર માંગણીઓ પૂર્ણ નહીં કરે તો કર્મચારીઓ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.
જૂની પેન્શન યોજના અને ફિક્સ પગાર મુદ્દો જે છે એ નાબૂદ કરવા માટેનો આપણે આજે અમારી મુખ્ય માંગણી. જો માંગણી સ્વીકારવામાં નહીં આવે તો ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના અને સંયુક્ત કર્મચારી મોરચાના આદેશ અનુસાર આવતા ભવિષ્યની અંદર અમે અચોક્કસ મુદતની હડતાળ પણ જાહેર ઉપરના આદેશ મુજબ અચોક્કસ મુદતની હડતાળ જાહેર કરવામાં આવે તો એનું અમે પાલન કરશું.